નમસ્કાર મિત્રો, કચ્છની પ્રાણવાન ચેનલ મા ન્યૂઝના સૌ દર્શકોને મારા પ્રણામ. ભજન આનંદી સાધુ કેટલાક આપણી આજુબાજુમાં હોય છે, જેનું જીવન ભજનના ભરોસે હોય છે. એવા મારા વાગડના ભજન આનંદી બળદેવદાસજી સાધુ એકદમ ભજન આનંદી છે, પણ ભજન કરે એની કસોટી તો થાય, એટલે એમની આર્થિક સ્થિતિ થોડીક ડામાડોળ છે. એટલે એમની સેવા માટે એક નાનકડું આયોજન પરમાત્માની કૃપાથી અમે કર્યું છે. સાધુની સેવા થાય, સાધુને માટે સહાય કે મદદ શબ્દ આપણે ન વાપરી શકીએ, તો એમની સેવા માટે અમારા વાગડના બ્રહ્મલીન પરમ પૂજ્ય મોંઘીબા સાહેબની ભજન ભૂમિ નાની રવ રામ ઝરૂખો છે. દર્શનીય છે. ક્યારેક આપણે અનુકૂળતા હોય તો રવેચીની બાજુમાં નાની રવ ગામ છે, ત્યાં પૂજ્ય મોંઘીબા સાહેબનો રામ ઝરૂખો છે. ત્યાં એ ભજનની ભૂમિમાં એક સંતવાણીનો એક જાજરમાન કાર્યક્રમ તારીખ 4/5/2025 રવિવારના રાત્રે 9 વાગે રાખેલ છે. અને આમાં બહોળો પ્રતિસાદ સાંપડ્યો છે, કારણ કે નિસ્વાર્થ ભાવે અને નિષ્કપટ ભાવે આપણે કોઈ પણ કામ ઉપાડીએ તો સમાજ એને ઝીલી લેતો હોય છે. તો આપ પણ તારીખ 4/5/2025ના નાની રવ રામ ઝરૂખે પધારશો. ત્યાં પૂજ્ય આનંદબા અને પૂજ્ય દેવલમાં જેવા સંતોનું સાનિધ્ય સાંપડશે. ચારણ ઋષિ એવા પૂજ્ય રમેશભા ગઢવી પધારશે, અને બળદેવદાસજી સાધુના ભજનો સાંભળવાનો લાવો છે. એમની સાથે શ્રી ઉમિયાશંકર રાજગોર અને શ્રી યોગેશભાઈ સાધુ પણ ભજનની રમઝટ, સંતવાણીની રમઝટ બોલાવશે. આનંદ કરશું. અને એક પવિત્ર સાધુની સેવાનો અવસર પૂજ્ય મોંઘીબા સાહેબની સમાધિની જગ્યાએ પ્રાપ્ત થયો છે. તો આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં પધારો એવી હાર્દિક પ્રાર્થના છે. એક સાધુની સેવા માટેના આ પ્રયોજનને આપ સૌના આશીર્વાદ સાંપડશે એવી કામના વ્યક્ત કરું છું. સૌને વંદન. જય માતાજી.